તમારી ભાઈઓ 2,11,000 રૂપિયા। ભાઈ કોઈ બાજુમાં ઉભા ના રહે, મહેરબાની કરીને બધા पब्लिक तो ले लो ड्रोन में होती है जब हार प्यारा सी महाराज ने हार प्यारा से હવે પૂજ્ય બાપુનું આપણે સ્વાગત કરવાના છીએ। ઠીક, હાલો મહાદેવ કી। આજે સમગ્ર ગુના અહીંયા પ્રાર્થના કરી અને આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે જઈ રહ્યા છીએ। બોલો વાળીનાથ પૂજ્ય જયરામગીરીજી બાપુ કી। દીપ પ્રજ્વલિત કરી અને કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકી રહ્યા છીએ। દાદાનું દેખા દો બાપાનું બાપા જ નહીં ઉભા રહેજો બ્રહ્મલેન્ડ બળદેવગીરી બાપુને પરિભ્રમણ કરી અને ઊંઝાના આંગણે જ્યારે આવી છે ત્યારે પરમ પૂજ્ય બાપુનું સ્વાગત કરવા માટે આપણે એમને પણ આપણે તાળીઓથી વધાવીશું। અહીંયા વિનંતી કરીએ છીએ માટે પણ વિનંતી ફુલાભાઈ સાદાભાઈ ના ધર્મપત્નીને વિનંતી અહીંયા સ્ટેજ ઉપર બાપુનું અહીંયા પૂજ્ય બાપુનું સ્વાગત મોટા આરતી આપણે કરવા માટે જઈ રહ્યા છીએ। હું જે પણ નામ બોલું તેમને સ્ટેજ ઉપર પધારવા માટે વિનંતી। શ્રી દસરા અમથાભાઈ સાકાભાઈ ઊંઝા, કાનજીભાઈ જયસંગભાઈ ઊંઝા, આજના કાર્યક્રમના ભોજનદાતા દિનેશભાઈ વરવાભાઈ ઊંઝા અને મંડપના દાતા શ્રી નાગજીભાઈ જોરાભાઈ ઊંઝા અને મંડપના દાતા ભુવાજી અમૃતભાઈ કમસીભાઈ, તમામ મહેમાનોને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર પધારે। પૂજ્ય બાપુનું મોટા આરતી સ્વાગત કરવાનું છે। કુમકુમ તિલક કરવા માટે દશરથભાઈ વરવાભાઈના ધર્મપત્ની બેનને વિનંતી, પ્લીઝ આપણે સ્ટેજ ઉપર। આપણા માટે આજે આનંદનો ઉમંગનો દિવસ છે કે આપણા વાળીનાથ મહાદેવની શિવયાત્રા જ્યારે આપણે ઊંઝાના આંગણે જ્યારે આવી હોય અને આપણે ખૂબ મોટી સંખ્યામાં ઊંઝા શહેર અને ઊંઝા તાલુકાના આપણા સમાજના આગેવાન
પૂજ્ય બાપુને અહીંયા પહેરાવશે, અર્પણ કરશે, સાથે સાલ ઉડાડશે. ઝડપથી આપણે જોરદાર જયકારો કરીશું. ભોલાભાઈ વેરસીભાઈ પરિવાર ઊંઝા. બોલો ભોલેનાથ મહાદેવ કી. અહીંયા પૂજ્ય બાપુનો સોના ચાંદીની પાઘડી પહેરાવી અને સન્માન વેરસીભાઈ પરિવાર ઊંઝા, બળદેવભાઈ સાથે દિનેશભાઈ વરવાભાઈ ઊંઝા, નાગજીભાઈ હરજીભાઈ, સૌ ખૂબ ખૂબ આભાર. તમે આવી જાઓ. કામળીથી શંભુભાઈ નાગજીભાઈ અને ઝડપ નીચે ઉતરીએ પ્લીઝ. ઝડપથી આપણે પૂજ્ય બાપુનું સ્વાગત કરી નીચે આપણે ગામની એક બે સભ્યો અહીંયા સ્ટેજની નીચે પ્લીઝ જમે કે સ્થાન લઈ લઈએ. ભાઈ છે ગોમ લાવજો, હા લાવજો. ભાઈ યુવાન મિત્રો ઉભા છે અહીંયા વચ્ચે જગ્યા છે, બેસજો પ્લીઝ. અહીંયા વચ્ચે બીબડી સિકંદર પરિવાર, જેમના પરિવાર થકી 5 કરોડનું દાન મુખ્ય ગર્ભગૃહ શિવલિંગના મુખ્ય દાતા તરીકે જેમને નોંધાવી છે એવા ભુવાજી શ્રી તળજાભાઈ ઉપસ્થિત વાળનાથ મંદિરમાં જેમના તરફથી સંત નિવાસમાં એક રૂમ નોંધાવ્યો છે. સાથે સાથે આ સંપૂર્ણ કાર્યક્રમના ભોજનના દાતા શ્રી દિનેશભાઈ વરવાભાઈ અને એમનો સમસ્ત પરિવાર જે ધર્મસ્તંભના દાતા બન્યા છે, વાળનાથ મંદિરમાં અવારનવાર સેવામાં તત્પર રહેતા હોય છે, એવા ચરમટા પરિવારમાંથી ભુરાભાઈ વરસીભાઈ હસ્તે, બળદેવભાઈ ભુરાભાઈ અને એમનો પરિવાર, અને બીજો એક એવો પરિવાર બલિયા પરિવાર જેમના પરિવાર થકી પણ ધર્મસ્તંભનું દાન મળેલ છે એવા સ્વર્ગીય અમૃતભાઈ જોરાભાઈ હસ્તે ગોવિંદભાઈ અમૃતભાઈ, જેમના પરિવાર તરફથી પણ ધર્મસ્તંભનું દાન મળેલ છે. ઉપસ્થિત સર્વ સેવકગણ, ખૂબ સારી મહેનત કરી એવા ઊંઝાની તમામ યુવા ટીમ, ઊંઝા તાલુકાના સમસ્ત દરબારી સમાજ સાથે અને સાથે સેવકગણ સર્વને મારા જય વડનાથ. તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. બ્રહ્મનિષ્ઠ, તપોનિષ્ઠ, આત્મનિષ્ઠ શ્રોત્રિય એવા પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય ભા, જેમના આશીર્વાદ થકી આજે સરસ મજાની યાત્રા આખા ગુજરાતમાં જ્યારે થઈ રહી છે, ખૂબ સારો પ્રતિસાદ આ યાત્રાને, દેવયાત્રા, રથયાત્રા, શિવયાત્રાને જ્યારે આખા ગુજરાતમાં મળી રહ્યો છે, ત્યારે લોકો મોટા પ્રમાણમાં આ યાત્રા સાથે જોડાઈ રહ્યા છે. અને આ બધાને આશ્ચર્ય થશે, રબારી સમાજ સાથે સાથે બીજા સમાજો દ્વારા પણ ખૂબ મોટા પ્રમાણમાં આ યાત્રામાં દાન મળ્યું છે. અને આજે આખું ગુજરાત શિવમય બન્યું છે, મહાદેવમય બન્યું છે. લોકો ખૂબ આસ્થા અને વિશ્વાસ સાથે આ યાત્રા સાથે જોડાઈ રહ્યા છે. હિન્દુ સમાજ હોય, સાથે સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ આ આખી યાત્રામાં દાન ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યું છે. એટલે સર્વ ધર્મ સમભાવની જે આપણી ભાવના છે, અને જે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, સનાતન સંસ્કૃતિનો લોકોમાં પ્રચાર થાય, સનાતન સંસ્કૃતિને લોકો સમજે. આજે કેટલા મોટા પ્રમાણમાં આજે અભિષેકના પણ મોટા દાતાઓ બનેલા છે, અને ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે આપણે અભિષેક કરતા હોય, પૂજન અર્ચન કરતા હોય, રથયાત્રામાં જોડાતા હોય, અને કેટલો ઉત્સાહ અને આનંદ આજે 2 વાગ્યાથી આપણે સતત જોઈ રહ્યા છે. એ યુવાનો હોય, માતાઓ હોય, બહેનો હોય, વડીલો હોય, બધાની અંદર એક સ્મિત હતું, એક હર્ષ હતો, એક આનંદ હતો. આ યાત્રાને લઈને કેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. ઊંઝા શહેરમાં જ્યારે માં ઉમાના આપણે બધાએ દર્શન કર્યા, ત્યાં પણ ખૂબ સરસ મજાનો અભિષેક થયો, માં ઉમાના દર્શન કર્યા, અને ત્યાંના સેવકો દ્વારા પણ ખૂબ સારી રીતે
આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું. પૂજ્ય ભાઈ એક એવી જીવન જીવીને ગયા કે લોકો આજે આખા રબારી સમાજ હોય સાથે ને સાથે અન્ય સમાજો પણ સંસ્થા સાથે જોડાઈ રહ્યા છે અને જોડાવા માંગે છે. આપણે યાદ કરીએ પૂજ્ય ભાને તો જો 64 વર્ષ પૂર્વમાં શિક્ષણની જ્યોત જગાવી લઈને આખા ગુજરાતમાં એ ટાઈમે જ્યારે લોકો અહીંયા પુસ્તકો લેવા માટે આવતા, સાથે ને સાથે જો પણ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય એ શૈક્ષણિક સંસ્થામાં પૂજ્ય ભા દ્વારા ખૂબ મોટું યોગદાન પણ આપવામાં આવ્યું અને આખું જીવન જેમને સમાજના ઉત્થાન માટે, સમાજના કલ્યાણ માટે કાર્ય કરે છે અને એમના જ આશીર્વાદથી આજે સઘળા કામ આપણા ખૂબ સરળતાથી થઈ રહ્યા છે. આજ તાલુકાના દાનવીર રત્ન ભામાસા જેમને કહે છે બાબુભાઈ મકતુપુર, જેમના પરિવાર થકી પણ આપણાને આ સંપૂર્ણ કાર્યક્રમમાં ભોજનના દાતા પણ બનેલ છે. અને એ પણ એવા કે જે પણ ખર્ચો થાય એ 5 કરોડ હોય, 6 કરોડ હોય, 7 કરોડ હોય, સંપૂર્ણ સૌજન્ય એમના પરિવાર તરફથી આપણને મળેલ છે. તો એ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ સારી સતત મહેનત કરી રહ્યા એવો યુવાન વર્ગ આપણે કેટલાક સમયથી જોઈ રહ્યા છીએ. એમના અંદર એટલો બધો ઉત્સાહ અને આનંદ છે. જ્યારે આપણી યાત્રા 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ જવાની હતી ત્યારે પણ આ ટીમ આવીને વાળનાથ મંદિરે આવીને ઊંઝામણ પણ એક સરસ મજાની યાત્રા કરી એવો એમનો ઉત્સાહ અને આનંદ હતો. ત્યારે પણ આ ટીમે ખૂબ સરસ મજાનું આયોજન કરીને એ યાત્રાને આગળ લઈ જવા માટે ખૂબ સારી મહેનત કરેલ હતી. અને શરૂઆત પણ આપણા ઊંઝાના ગોગા મહારાજથી શરૂઆત થઈ હતી અને આજે પણ આ યાત્રા જ્યારે આપણે ઊંઝા ખાતે આવી છે ત્યારે ખૂબ સારો ઉત્સાહ આ યુવાનોમાં જોવા મળી રહ્યો છે. આપણા વાળીનાથમાં ખૂબ સારી ફરજ બજાવતા તમામ યુવાનો, એક બે મને એવા નામ યાદ છે કે જેવી રીતે આપણા શૈલેષભાઈ કડોત્રા સતત લગભગ 4-5 મહિનાથી આ યાત્રામાં જોડાઈને મહેનત કરીને ગામે ગામ જ્યારે આપણે મિટિંગો કરી રહ્યા હતા એ મિટિંગોમાં આવીને પણ પોતાનું જે વાળનાથ મંદિર પ્રત્યે ઋણ છે ઋણ અદા કરી રહ્યા હતા. એટલે એવા તમામ યુવાનો જે બધાનો મને નામ હતા બધા જ યુવાનો ખૂબ સારી મહેનત કરીને આ કાર્ય કરી રહ્યા છે. તમામ યુવાનો ખૂબ ખૂબ આભાર. દાતવ્ય મિતિ યદ દાનમ દીયતેનો ઉપકારણે દેશ કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. જે વ્યક્તિઓ દ્વારા સાત્વિક દાન કરવામાં આવે છે તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. આજે જ્યારે ઊંઝા તાલુકાના સમસ્ત ગામડાઓમાંથી ખૂબ મોટા પ્રમાણમાં દાન આવ્યું છે. પૂર્વમાં પણ જ્યારે મંદિર આપણું નિર્માણ પામી રહ્યું હતું ત્યારે પણ આ વિસ્તારમાંથી ખૂબ સારું દાન આવ્યું હતું. વચ્ચે જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે પણ ખૂબ સારું દાન આ વિસ્તારમાંથી મળેલ અને આજે પણ ખૂબ સારા મોટા પ્રમાણમાં દાન મળે છે. તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. એટલે આસ્થા અને વિશ્વાસ સાથે લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે. કોઈ પણ વ્યક્તિને આપણે ફોર્સ કરતા નથી, પણ યથા યોગ્ય યથાશક્તિ પ્રમાણે જે ગાયનો ગોવાળ છે જે સામાન્ય પરિવારમાંથી આવે છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં દાન નોંધાવી રહ્યો છે. અત્યારે આખા ગુજરાતમાં કોઈ પણ પરગણું હોય બધા જ પરગણામાંથી ખૂબ સારો પ્રતિસાદ, ખૂબ સારો મોટા પ્રમાણમાં દાન આ સંસ્થાને અત્યારે મળી રહ્યું છે. એ તમે સૌરાષ્ટ્રમાં જોયું હોય કે કચ્છમાં જોયું હોય કે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, જ્યારે આપણે યાત્રા સુરતથી થઈ ત્યારથી લઈને આજ સુધીમાં બધાએ આપણે જોયો છે ખૂબ મોટા પ્રમાણમાં લોકો દાન નોંધાવી રહ્યા છે. આજે કોઈ પરગણું એવું બાકી નહીં હોય કે જેથી દાન આ સંસ્થામાં મળેલ નહીં હોય. બધી જ પરગણામાંથી બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે આયોજન કરીને વાળનાથ મંદિરમાં જે આ ભવ્ય કાર્યક્રમ 16/2/2024 થી 22/2/2024 આ 7 દિવસના કાર્યક્રમમાં લોકો મોટા પ્રમાણમાં દાન સાથે સમયનો પણ યોગદાન આપી રહ્યા છે. આપણે બધા આવડો મોટો જ્યારે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે જ્યારે 25 થી 30 હજાર લોકો સ્વયંસેવકોની આપણે જરૂર પડશે. આ ઊંઝા તાલુકામાં તમામ જે યુવાન છે, વડીલ છે, માતાઓ બહેનો છે, તમામ આપ સર્વ આપણો કાર્યક્રમ જ્યારે શરૂઆત થયો ત્યારથી લઈને જ્યારે અંતિમ ચરણો પહોંચતા આપણે બધાએ એટલું સરસ મજાનું આયોજન કરીએ, એટલી સરસ મજાની વ્યવસ્થા કરીએ કે આખા ગુજરાતમાં સાથે સાથે આખા ભારતમાં આ કાર્યક્રમની નોંધ લેવાય. એવો કાર્યક્રમ આપણે બધાએ ભેગા મળીને કરવાનો છે. આજે ઊંઝામાં તમામ યુવાનો અને વડીલો આટલી મહેનત કરીને આવો સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા હોય એ તમામ યુવાનો વડીલોનો ખૂબ ખૂબ આભાર. જેઓ સતત કાર્યક્રમની તારીખ લેવાથી લઈને આજ સુધીમાં મહેનત કરી રહ્યા છે. તમામનો ખૂબ ખૂબ આભાર. પશ્ચિમ સરદા સતમ જીવમ સરદા સતકમ શ્રણ્યામ સરદા સતમ દીના શ્યામ સરદા. જે વ્યક્તિઓ દ્વારા
ફૂલ નહીં તો ફૂલની પ્રમાણે જે પણ દાન મળે છે તમામ દાતાઓ આપણા માટે આવકારે છે ને તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વ સુખી થાઓ, ખૂબ સારી રીતે પ્રગતિ કરો, ધર્મમાં બની રહો, શિક્ષણમાં બની રહો, સેવામાં બની રહો એવી પ્રાર્થના સાથે સર્વને જય વાણીનાથ.
જગમગ થાય આરતી વાળી નાથ ભગવાન દેતા જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દાદા મેલાયા ગુલાબના ફૂલ હે દાદા અમને લાવ્યા ગુલાબના ફૂલ હે દાદા અમે લાવ્યા ગુલાબના ફૂલ હે દાદા અમને લાવ્યા ગુલાબના ફૂલ હે ફૂલ એ પૂજન તમારા આય હે ફૂલને પૂજન તમારા થાય દેવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દાદા અમે લાવ્યા ભોજન થાય હે દાદા અમે લાવ્યા લાવ્યા ભોજન થાય હે દાદા અમે લાવ્યા ભોજનના થાળ દાદા તમે જગો તો આનંદ થાય હે દાદા તમે જમો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય હે દેવડા જગમગ જગમગ થાય આરતી ઉજાગરે થાય હે આરતી ઉજાગરે થાય આરતી કેવડેશ્વર મહાદેવમાં થાય હે આરતી કેવલેશ્વર મહાદેવમાં થાય દેવડા જગમગ જગમગ થાય હે દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય હે દેવડા જગમગ જગમગ થાય દાદા તારે પાળે વાંધિયાઓ આવે હે દાદા તારી પાળે વાંધિયાઓ આવે દાદા તારે પાળે વાંધિયાઓ આવે હે દાદા તારી પાળે વાંધિયાઓ આવે દાદા તેને પુત્રના ભૂતો ઘેર જાય હે દાદા તેને પુણ્ય આપો તો ઘરે જાય દેવડા જગમગ જગમગ થાય હે દેવડા જગમગ જગમગ થાય દાદા તારે પાળે આંધળાઓ આવે હે દાદા તારી પાળે આંધળાઓ આવે દાદા તારે પાળે આંધળાઓ આવે હે દાદા તારી પાળે આંધળાઓ આવે દાદા તમે નેત્રયા ભૂતો ઘેર જાય હે દાદા તમે દેવ આપો તો ઘરે જાય દેવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય આરતી વાળી નાથ મહાદેવની થાય આરતી વાળી થાય આરતી દેસાઈ સમાજથી થાય આરતી દેસાઈ સમાજમાં થાય આરતી ઊંઝા ગામમાં ગવાય આરતી ઊંઝા ગામમાં
જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે ગોર કરુણાવતાર સંસાર સાર ભુજ કે જાય મંગલ ભગવાન શંભો મંગલ વૃષભધ્વજ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે બોલો શ્રી વાળીનાથ ભાઈ વચ્ચેની સાઈડમાં આવી જાઓ ભગવાનના આરતી આપો તમે વિષ્ણુભાઈ સાઈડમાં આવી જાઓ ચલો સાઈડમાં આવી જાઓ ચલો બધા બીજી બાજુ જતા રહો ભાઈ આરતી આપ્યા પછી એક જણા આરતી પકડીને બે જણા બે હાથે આરતી સાથે લઈ લેવી કરો ભગવાનને આપી એક હાથે લેવાનું બે હાથે લઈ લો આત્મ કલ્યાણાદે આત્મ રક્ષણા દરેક જણા બોલવાની છે બોલો અરે ના ભલ સાનિન ભરદ અસ્તુ સદા મમ ભગવાનને આપણે કીધું ભગવાન લીલા મીઠા ઋતુફળ તમને અર્પણ કર્યા આ ફળનો સ્વાદ કેવો છે ખારો ખાટો તીખો તુરો મોળો ઘોળો મેં જાણતા નથી પણ અમારા સમાજનું કોઈ પણ બાળક દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર હોય કોઈ પણ તકલીફ ત્યારે કે મહારાજ અર્પણ કરે છે દરેક જણા પગે લાગો મંત્ર બધા આવડે એવો જાવ બધા બોલવાનું બોલો મૃત્યુંજય ધી પીડિતમ સુતાન્વિતઃ મનુષ્યો ભવિષ્ય ઉજ્જવળ બને એવા આશીર્વાદ આપજો અહીં આપણે એક જણ ઉપર ખાલી ચમચી ભરીને પાણી પકડો હે મંત્રેણ ક્રિયાયેન ભક્તિહેન દેવરાજન કમલે પ્રિયદાનાનવરા હવે બધા પૂજામાં બેઠા હતા આરતી અને ભાઈ જે પ્રમાણે આંદો બરાબર અને તમારે ઘેર કુવાસીઓ તમારી ઈચ્છા થાય એ પ્રમાણે દક્ષિણા આપવાનો શાસ્ત્ર એવું કહે કે આગળ હતો વળી શું કરો તમે કરશો ના યજમાનો માટે પ્રસાદની વ્યવસ્થા છે તે આગળ પાછળ દક્ષિણા મૂકી અને આગળ પ્રસાદ લેવા માટે બાકી બધા બેસો અહીં આગળ જગ્યાનો અભાવ લેવો ચલો બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ ભાઈ બધા એક સાથે એનો પેલા તમે કોણ બધા ગોઠવાઈ ભાઈ અવાજ માઈક નો ખોલજો અને બીજી છોટે માઈક ની વ્યવસ્થા કરજો ઓપરેટર સાહેબ ચલો તમારા મોબાઈલ નો રજા લો બધા હાલો ખાસ આવી જાઓ અભિષેક ચાલુ થાય છે જે યજમાનને બેસવાનું બાકી હોય એ આવી જાઓ અભિષેક ચાલુ થાય છે ચલો ભાઈ બધા એમાં આવી ગયા બધા હાથો બોલો ભાઈ બધા ઘેર જવું હોય તો બધા હા બોલો મહારાજ તો ઉભા રહે પછી 4 વાગ્યાના મહારાજ ચલો બધા એક સાથે બધા
ચમચી ભરેલી છે. યજમાન પુરુષો ડાભાને ચમચી ભરો, જમણા હાથમાં પાણી લો, તમારા બાજુ બેઠાયેલા તમારા લક્ષ્મીજીને પાણી આલો, 3 ફેર પાણી પી જાઓ. ચોથી વખત થાળીની બહાર હાથ ધોઈ નાખો દરેક જણા. પુરુષો ડાભાને ચમચી લો, જમણા હાથમાં પાણી લેવાનું, તમારા બાજુમાં આલવાનું. ચમચીથી જ આલો, હાથેથી નહીં આલવાનું ભાઈ. ચમચીથી ડાયરેક્ટ બેનના હાથમાં લેવાનું. તમારે જમણા હાથની થેલીમાં પાણી લેવાનું. 3 વખત પાણી દરેક જણા પી. ચોથી વખત બહાર હાથ ધોઈ રેમ કેશવાય નમઃ સ્વાહા. ચોથી વખત દરેક યજમાનો તમારો જમણો હાથ થાળીની બહાર ધોઈ કાઢો. બધાને ધોઈ દો. ચલો એટલા યજમાન પુરુષો બધા ડાભાતને લઈ લો. ચમચી પાણી લો, ડાભાતની હથેળીમાં પાણી લઈ લો. પોતાના શરીર ઉપર અને તમારી બાજુમાં બેસેલા લક્ષ્મીજી ઉપર પાણી છોડો દોસ્તો. પવિત્ર પવિત્રો એકલા ભાઈઓ ડાભાને ચમચી પાણી લો. જે થઈ રહ્યો છે એ નિમિત્તે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરીને જે શિવલિંગ અમારા ગામમાં પધાર્યું છે એનો અભિષેક કરવા માટે અમે ઉપસ્થિત થયા છીએ. તો હે ગણપતિ દાદા, અમારો ઉત્સવ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય એવા આશીર્વાદ તમે અમારા સમાજને આપજો. અમારો સમાજ આના કરતા પણ ભવ્ય વગરદંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હેમ ગણપતયે નમઃ. હવે જો આપણે બધા બાધા વિનિર્મુક્ત ધનધાન્ય સુતાન્વિતઃ મનુષ્ય ભવિષ્યતિ ન સંશયઃ. હેમ કુલદેવ્યે નારાય મહેશ્વરાય નિત્યાય તૃતીયાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. હેમ શિવકંઠ આભૂષણ ભોગદેવતાય નમો નમઃ. ગણાધિપતये નમઃ. હ્રીં ઇષ્ટદેવતાભ્યો નમઃ. હ્રીં કુલદેવતાભ્યો નમઃ. હ્રીં ગ્રામદેવતાભ્યો નમઃ. હ્રીં ભ્યો નમઃ. હ્રીં લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ. હ્રીં ઉમાશ્વરાભ્યાં નમઃ. હ્રીં પુરંદરાભ્યાં નમઃ. ભગવાનને આપણે પગે લાગ્યા. પૃથ્વી પરના કોણ કહેવાય? આવતા નથી. અહીંયા બેઠા બેઠા દરેક જણાએ પોતાના માતા પિતાને પણ નમસ્કાર કરી આપવાના. તો ચલો
દરેક જણા પોતાના માતા પિતાને યાદ કરી એમને પ્રાર્થના કરવાની કે જેમ તમે અમને જન્મ આપ્યો, કમાઈએ એટલી શક્તિ આલી અને આવું ધર્મ કાર્ય કરી શકીએ એવી સદબુદ્ધિ અર્પણ કરી તો હજુ અમારા સંતાનોને આવી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ તમે આજે અર્પણ કરો. તો અહીંયા આગળ માતા પિતાને નમસ્કાર કરો દરેક જણા. એ આપણા ગુરુ જે વાણીનાથ ભગવાનની એક મનની ઈચ્છા હતી આપણે પૂરી કરવા જઈ રહ્યા છે. બરાબર, જે આપણા ગુરુ કહેવાય. જો એમને ના કીધું હોત તો આ સંકલ્પ કોઈ ઉપાડોત નહીં. તો અહીંયા બેઠા બેઠા એમને પણ નમસ્કાર કરી એમના પણ આશીર્વાદ લેવાના. હે ગુરુભ્યો નમઃ, હે પરમ ગુરુભ્યો નમઃ, હે પરમેશ ગુરુભ્યો નમઃ, હે પરાત્પર ગુરુભ્યો નમઃ. અહીંયા આગળ જો બધાએ બળદેવગીરી બાપુને પણ યાદ કરીને એમને પણ નમસ્કાર કરવાના. બોલ પરમ ગુરુભ્યો નમઃ, પરમેશ ગુરુભ્યો નમઃ, પરાત્પર ગુરુભ્યો નમઃ. નમસ્કારમ નમરમયામિ. હે હાથ જોડી દરેક જણા પગે લાગી રાખો. સુમુખચ્છૈ કરંતચ્છ કપિલો ગજકર્ણક રૂદ્રકે દુર્ગણાર્યક્ષ ભારશ્ચંદ્રો ગજાનન વિદ્યારમ્ભે વિવાહિત પ્રવેશેશ્વરા સરસ્વતી પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થસિદ્ધયે. તમારા જોરથી બોલો મામા. સર્વ કાર્ય અર્થ સિદ્ધયે. અહીંયા આપણે ભગવાનને કીધું, ભગવાન તમે અમારા દરેક કાર્યને સિદ્ધ કરજો. અને કાર્ય સિદ્ધ ક્યારે થાય? આપણો બધાનો વ્યવસાય શું? દૂધ દોવાનું ને. હે હવે દૂધ દોતા હોઈએ અને તપેલાની બહાર જાય શું થાય? હે નફો જાય. ચલો હવે અહીંયા આગળ આપણે સંકલ્પ કરી આપીએ. એકલા પુરુષો ચમચી ભરીને પાણી પકડી રાખો. હરે મદરાદેવ મહામાંગલ્ય પદે મા જુદ્ધમે માજે પુણ્ય પવિત્ર ભોજ માજે શુદ્ધે શુક્લ પક્ષે ચતુર્દશ્યાયામ વિધૌ સૌમ્યવાસરે નામે રાવણમાન નક્ષત્ર યોગ કર્ણ લગ્ન મુહૂર્ત સમવાયે એવં ગ્રહણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય ફલ પ્રાપ્તિ સંકલ્પ ઉક્તેન તરભ પ્રાણ પ્રતિષ્ઠા કર્મ અર્થ દ્વાદશ હે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત શ્રી સાંબસદાય મહારુદ્રાય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. આંખો ખોલી ભગવાન પર વધાઈ દો. દરેક જણા તમારા ફૂલ બધા મહાદેવ પર વધાઈ દો. ફરી પાછા ભાઈ એક બીજું માઇક સજવાયેલું કરજો. ઓપરેટર એક માઇક અને અવાજ જરા ખોલજો. જરા અવાજ ખોલો. અહીંયા ઘણું ફેંકાય. ચલો ભાઈ હવે આજની અંદર ફરી ફૂલ આપી દો. એક બે ફૂલ આપી દો ભગવાનના આવાન. ભગવાન દાદા આપણા ગામમાં વધાર્યા છે કે માર યોગેશનું એમને આપણે આહવાન કરવાની ભાવના કરી આપીએ. હે વેદમ મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબંધનૈ. સાંબસદાય મહારુદ્રાય નમઃ. ધ્યાનાદિ ભગવાનને ચઢાઈ દેવાના. સમર્પયામિ. અથ અભિષેક આરવેદ.
આવી રહ્યા હાથની અંદર બીજા બધાના વારા પરથી ભાઈ આ બાજુ ચાલુ કરો એક જ લાઈન છે કોઈ બાકી રહેશે નહીં પણ તમે વ્યવસ્થામાં સ્વયંસેવક ભાઈઓ ભાઈમાં ઉભા રહો યજમાનો પણ બધા બેસી જાઓ નીચે વધારાના જે ઉપરના 20 સિવાય બાકીના બધા નીચે બેસી જાઓ વધારાના બધા નીચે ઉતરી જાઓ ભાઈ બધા બેસી જાઓ ને તમે વારે ઘડીએ સૂચના આપવી પડે નંબર દશે એટલે કહીશું પહેલા 20 પત્યા બીજા 20 હવે એ પત્યા એટલે ઉતરી જાઓ ભાઈ ઉતાર ભોજન માટે જે ભાઈઓ અને બહેનો ભોજન કરીને ડીશો જે તે જગ્યાએ ના મૂકતા એનું જે સ્થાન છે ત્યાં એક ઠેકાણે ડીશો મૂકવી જેથી કરી અહીંયા એઠવાડ થાય નહીં એવી હકીકાય સખલો કે ભૂપાય શ્રી ભુવના કેમાં ધારો દાતા સૃજતે કે ભૂપાધાન ઇતિ ચ અતર કૈશ્વર્યે ત્વયે યનવસર દુસ્થો હતધિય કુતર કોયં કૌશે મુખરયતિ મોહાય જગતા મધિષ્ઠા તારંગે ભવવિધિરનારોત્ય
એક મંત્રે તમે એક મંત્રે તમે ઉભા રહેજો હો. ભાઈ જે યજમાનોને પૂજા પતી છે પોતાની જગ્યાએ બેસજો બધા. જેથી કરીને તમારે જો આગળની પૂજા કરવાની એનો લાભ મળે. હવે જતા રહેતા નહીં. અને 20-20 થી વધારે ભાઈ ઉપર આવશો નહીં. વ્યવસ્થાના ભાગરૂપે જે આવો ભાઈ સ્વયંસેવક હોય ત્યાં ઉભારો 20 થી વધારે કરવાના. પૂજા પતી બધા પોતાની જગ્યાએ બેસી આવો. ચલો ભાઈ બધી થાળીઓ ખાલી દેખાય યજમાન દેખાતા નથી. ચલો ભાઈ હવે સર્વં સકલમપરસ્પધ્રુવમિદં પરો દ્રવ્યાદ્રવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે સમસ્તે વેદસ્મિन् પુરમધનતૈર્વિસ્મૃત ઇવ સુવન્ધિર્વિવિત્વા ન ખલુ નનદ્રોષ્ટા મુખરતા તવૈશ્વર્યં યજ્ઞાत् યદુપરિવિરેચેર્હરિરધ પરિચ્છેદું યાતા વદલમનલસ્તતો ભક્તિ શ્રદ્ધા પરગુરુ ગુણાદ્યા કિરિસય સ્વયં તસ્થિતાભ્યામ તવ કિમનુવૃત્તિ ન ફલતી ત્રિભુવનમવૈરવ્યત્રિકરં દશાસ્યો યદબાહુ પ્રભૃતરણકાંડો પરવસા શિરઃ પદ્માશ્રેણે અભુષ્ય તત્સેવા સમાધિગત સારણા ભુવનઃ ભલાत् કૈલાસે મે તદધિવસતો વિક્રમયત અલભ્યાપાતાજે વ્યલસકલિતાંઘોષ્ઠશિરસી પ્રતિષ્ઠાદ્વૈયાસે ध्रुवमुपथितो मुह्यति फलं यदृत्रे सूत्राणो भरत परमोच्चैरपि सति मदसक्रे बाणो परिजनविधेयास्ते भुवना ततस्मे અભિષેકના યજમાનો પોતા જગ્યાએ બેસજો. હવે કોઈ ઉભા થતા નહીં. હવે અહીંયાથી ભગવાનનું જે પાદયો અર્પિતા દેવ દેવેશ પ્રિયતામ મે સદા શિવ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય
गिरिसाक्षावदासि यथानः सर्वमिति हरेभ्यो विकल्प अहिष्ट सर्वान्नमय सर्वास्मिनो विदः उदैनान् गोपा भद्रस्नानः अथो ये अस्य सत्वादो याता भगभूभव तयास्मान् विश्वतस्त्वमयक्षया परिभुज अधुरभामितु धीर्यहमि भवन्तः सदमित्वा हवामहि हर महादेव हर શર્કરા સ્નાન કરી શુદ્ધોદક સ્નાન કરી સંજય નલિતભાઈ સાકરથી પછી શુદ્ધ જળથી સ્નાન કરાવી વસ્ત્ર પહેરાવી પઠન કરીશું. ભાવતું હોય નીચેનું બોલવાનું, ના ભાવ તો નમઃ શિવાયના જપ કરી આપવા. બોલો શ્રી કેવળેશ્વર દેવ કી જય शिव शिव विनोद में तु वस्तु ने भुजंग राजिमालय निबद्ध जाट जोटक श्रीगैली संपदे शिरो जटा नमस्तु नंदिने कुजाग्र चित्र पत्रक प्रकल्पनैक शिल्पिने त्रिलोचने रतिर्मम આવતીકાલે ગુરુ પુષ્યામૃતના યોગના પહેલા બરાબર પુષ્યામૃતમાં અહીંથી આપણે પ્રસ્થાન કરવા. શ્રી કેવળેશ્વર ભગવાન નહીં થઈ તૈયાર ખવડાવવું પડે ને આપણે ખાધા વગર ઓફી લઈએ ખરાબ દેખાય કેવું એવું જમાના શાસ્ત્રે અભિષેકમાં ઉભા થઈ જો અહીંયા આગળ આરતીમાં શાસ્ત્રે દૂધ રાખવાનું નહીં બરાબર તમારા પડી જો પૂરે મહારાજ ને બોલે તમારે બોલવાની હો છે. હે દેવડા જગ
શિવે સર્વાર્થસાધિકે ભગવાન ને આપણે કીધું જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનૈ સર્વ બાધા વિનિમુક્તો ધન ધાન્ય સુદાનિત મનુષ્યો મત સંશય અહીંયા આગળ ભગવાન પ્રસાદ લેવા માંગુ છું.